સાયકલ વ્યક્તિની સાથે જીવન ચલાવતી સાયકલ, શૂન્યમાંથી સર્જન કે દુઃખોના વિસર્જનની સાક્ષી, અને હંમેશા જાત મહેનત જિંદાબાદ વાળા વ્યક્તિઓ સાથે રહેલી સાયકલ. કારણ કે 40 કિલોમીટરના અપડાઉન થયા છે આ સાયકલ પર. નાનપણના ઘૂઘરાવાળી સાયકલ અને એ વ્યક્તિ આજે પણ અડીખમ છે. સ્કૂલની બહારના બ્રેડ પકોડા અને એ વ્યક્તિના સપના હજી પણ ગરમ છે. હાર ના માનવા દે એવી સાયકલ, જીવનનો સંઘર્ષ જેની સાથે લખાયેલો છે, જેના પર વીત્યો છે, ઘસાઈ ગયેલા પૈડા સાથે, ઘસાઈ ગયેલા ચપ્પલ સાથે વધુ મહેનત કરવી પડે છે, જાત ઘસવી પડે છે. પણ પરિવારને આજે પણ અંદાજો નથી કે આ જરૂરિયાતો પાંખોવાળી પરી નહીં પણ તૂટેલા પંખાવાળી સાયકલ પર બેઠેલો વ્યક્તિ પૂરી કરે છે. 12 કલાકે પાછું આવતું ખાલી ટિફિન વહેલું ઘરે પહોંચવા માંગે છે, પણ ખાલી પેટ સાથે મહેનત કરીને સાયકલ ચલાવીને જ પરિવાર પાસે પહોંચાય છે. તો વધારે સમય મળે એ લોકો સાથે. બ્રેક મારો તો અવાજ આવે, વધુ બ્રેક મારો તો બ્રેક ચોંટી જાય. પણ આ સાયકલની સર્વિસ એટલે ખાલી ઓઇલિંગ. આ સાયકલથી મહિનાની સાયકલ ચાલે છે, કેમ કે આવા જવાનો ખર્ચ આ બચાવે છે. આ પેટ્રોલથી નહીં, પુરુષાર્થથી ચાલે છે. અને આના બચેલા રૂપિયામાંથી ઘરમાં ભણતર અને મીઠાઈ આવે છે. આ પુરુષ વિશે કોઈ ચર્ચા નથી થતી, અને આ પુરુષ કોઈ ચર્ચાનો હિસ્સો પણ નથી. બસ આ સાયકલનું ચક્ર ફરે છે, અને એ વ્યક્તિ એ ધરી અને પૈડાની જેમ ત્યાંનો ત્યાં છે, પરંતુ એ વ્યક્તિના ખભા પર બેઠેલા પરિવારજનો જીવનમાં ક્યાંય આગળ નીકળી ગયા છે. એટલે પોતાના ધંધાની સંઘર્ષ ગાથા ગાતી આ સાયકલ, કે પછી સાયકલથી શરૂ થયેલી યારી હજી પણ બધા સંબંધો પર પડી છે ભારી. કારણ કે જ્યારે કાંઈ નહોતું ત્યારે ભાઈબંધો અને આ સાયકલ સાથે હતી.